એસઓજી પોલીસ અને ફૂડ વિભાગ દ્વારા આજે MS યુનિવર્સિટી કોલેજ પાસે ડેરી ડેન પાસે જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે. તમામ અહીંયા ખેતલાપા જે ટી સ્ટોલ છે ત્યાં આજે ચેકિંગ હાથ ધરવામાં આવી છે. એસઓજી ટીમ સાથે જ ફૂડ વિભાગની જે ટીમ છે તેમના દ્વારા પૂર્ણ રીતે જે ચેકિંગ છે તે કરવામાં આવી રહી છે. વડોદરા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશના પ્રમાણે જ આ જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગની ટીમ ને તમામ જે એસઓજીની પોલીસની ટીમ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે અને તેમના દ્વારા જે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. કોલેજની આસપાસની જે તમામ સ્ટોલ્સ હોય છે, દુકાન હોય છે, જે ખાનપીનની જે વ્યવસ્થા હોતી હોય છે તેની અંદર કોઈ નશાકારક પદાર્થનો ઉમેરવામાં તો નથી આવતું. તેને લઈને જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી છે. એસઓજી પોલીસની ટીમ તે અહીંયા ઉપસ્થિત છે ને તેમના દ્વારા જે પૂર્ણ ચેકિંગ છે તે ચેક કરવામાં આવી રહ્યું છે. એટલા જ માટે કે જે ચેકિંગ છે કે કોઈ પણ પ્રકારની જે પદાર્થ હોય, જે ઇન્ગ્રીડિયન્ટ હોય યુઝ ના થવું જોઈએ તેવી કોઈ ઇન્ગ્રીડિયન્ટની યુઝ અહીંયા નથી થતી ને તેના માટે જે ચેકિંગ છે એસઓજી પોલીસ અને સાથે જે ફૂડ વિભાગની ટીમ છે તેમના દ્વારા હાલ અત્યારે આપ દૃશ્યમાં જોઈ રહ્યા છો કે ટી સ્ટોલ જે છે તેના કિચનમાં જ જે પૂર્ણ રીતે જે ચેકિંગ છે એક એક વસ્તુઓનું તે ધ્યાનમાં લેવામાં આવી રહ્યું છે. દૃશ્યમાં જોઈ રહ્યા છો કે જે ટી સ્ટોલમાં જે ચેકિંગ કરવામાં આવી રહી છે, જે ખાનપીનની વસ્તુઓ છે કચરાના ડબ્બામાં ફેંકવામાં આવી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક ખામી ને ક્યાંક ને ક્યાંક તેમને કોઈ વસ્તુઓમાં ઇન્ગ્રીડિયન્ટમાં કમી લાગી છે તેના કારણે જ જે કચરાના ડબ્બામાં નાખવામાં આવે છે. સાથે જ જે ફૂડ છે તેને પણ ટેસ્ટિંગ માટે જે ડબ્બામાં છે તે ભરવામાં આવી રહી છે કે લેબમાં આની ટેસ્ટિંગ થઈ શકે ને પૂર્ણ રીતે જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવે. દૃશ્યમાં જોઈ રહ્યા છો કે તમામ જે ખાનપીનની વસ્તુઓ છે તેને ડસ્ટબિનમાં ફેંકવામાં આવ્યું ને આવી ગંદકીમાં જે રહેતી હોય છે તેને પણ પૂર્ણ રીતે જે ડસ્ટબિનમાં બધું જે જમવાનું છે તે ડસ્ટબિનમાં ફેંકવામાં આવી રહ્યું છે. કોઈ પણ હાઇજીન નહીં કહી શકીએ કે અહીંયા ફોલો નથી કરવામાં આવ્યું. જે હાઇજીન હોતી હોય છે, જે ખાનપીનની વસ્તુઓ જેવી રીતે બનાવવામાં આવતી હોય છે તેનું ધ્યાન નથી રાખવામાં આવ્યું, હાઇજીનને ધ્યાન નથી રાખવામાં આવ્યું. તેના કારણે જ ટીમ દ્વારા જે તમામ જે વસ્તુઓ છે અહીંયા કહી શકીએ ટી સ્ટોલ પાસે વેચવા માટે રાખ્યું છે ત્યાં અહીંયા એને ડસ્ટબિનમાં ફેંકી દેવામાં આવી રહ્યું છે. સાથે જ ફૂડ જે છે તેનું સેમ્પલ પણ લેવામાં આવ્યું છે કે લેબમાં ટેસ્ટિંગ થઈ શકે. એક એક વસ્તુઓ જે છે તે ચેક કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેરની એસઓજીની ટીમને સાથે જ જે ફૂડ એન્ડ ડ્રગ્સના જે ફૂડ વિભાગ છે તેમના તમામ મેમ્બર્સ સાથે આ જે કામગીરી છે તે આજે હાથ ધરવામાં આવી છે. ચોક્કસપણે કહી શકાય કે વડોદરા શહેરના જે નાગરિકો છે તેમની સુરક્ષા માટે જ આ જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે આ જે ચેકિંગ છે તે કીર્તિ સ્તંભ ખાતે પણ કરવામાં આવશે. જે ચેકિંગ છે તે અહીંયા પૂર્ણ રીતે જે હાથ ધરવામાં આવી છે ને બિલકુલથી કહી શકાય કે અહીંયા જે ખાનપીનની વસ્તુઓ હતી તેમાં કંઈક ને કંઈક ખામીના કારણે તમામ જે વસ્તુઓ છે તે ડસ્ટબિનમાં ફેંકવામાં આવી છે ને અહીંયાથી જે સેમ્પલ્સ છે તે પણ કલેક્ટ કરવામાં આવી છે ને લેબમાં સેમ્પલ્સ ચેકિંગ માટે જશે ને ત્યારબાદ જે આગળના જે પગલાઓ છે તે લેવામાં આવશે. બિલકુલથી કહી શકાય કે કોલેજની આસપાસ જ્યારે દુકાન હોતી હોય છે,
સર કેવી પ્રકારની ચેકિંગ છે ને અત્યારે કેટલી જગ્યા પર ચેકિંગ? અત્યારે ખાસ જે એસઓજીની ટીમ છે અને ફૂડ એન્ડ ડ્રગ આપણું જે કોર્પોરેશનનું છે એ ટીમ દ્વારા તે ખાસ ચેકિંગની કામગીરી સંયુક્ત રીતે કરવામાં આવી છે. ખાસ કે MS યુનિવર્સિટી જે વિસ્તાર છે એના આસપાસ વિદ્યાર્થીઓ બધા આવતા હોય છે. એમાં લોકો ચાનું અને જે અમુક વસ્તુઓ ખાદ્ય બધા ખાતા હોય છે એમાં બીજું કે વસ્તુ એડ કરી છે કે નહીં ખાસ તપાસ થઈ રહી છે. હા, એ અત્યારે બહાર ખુલ્લા રાખવામાં આવ્યા હતા એટલે એમને ફેંકવામાં આવે છે અને અત્યારે હાલમાં એમને નોટિસ પણ આપવામાં આવશે અને ડાયરેક્ટ એમને સૂચના કે સેકન્ડ ટાઈમ આવું હશે તો બંધ કરી દેવામાં આવશે. સેમ્પલ્સ પણ લેવામાં આવે છે. સર, આમાં ઇફેક્ટમાં મેઇનલી વસ્તુ કે આ લોકો જે વસ્તુ યુઝ કરે છે એમાં બીજું કંઈ નાખતા હોય છે કે નહીં ખાસ તપાસ થઈ રહી છે. બિલકુલથી જેમ રીતે જણાવ્યું કે અહીંયા જે ફૂડ બનાવવામાં આવે છે તેની અંદર કોઈ પણ પદાર્થ જે હાનિકારક થઈ શકે છે બાળકો માટે કે સ્ટુડન્ટ અહીંયાના કોલેજના પાસના હોય છે તેના માટે ખાસ જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી છે. ત્યારે આ દૃશ્યમાં જોઈ રહ્યા છે કે સેમ્પલ પણ અહીંયાથી જે છે કલેક્ટ કરવામાં આવ્યું છે. લેબમાં આ જે સેમ્પલ છે તે પૂર્ણ રીતે ચેક કરવામાં આવશે કે શું પદાર્થ જે છે આની અંદર ચેકિંગ કરવામાં યુઝ કરવામાં આવ્યું છે. ત્યારે બિલકુલથી કહી શકાય કે એસઓજી ટીમ ને સાથે ફૂડ વિભાગની ટીમ જે દરોડો પાડ્યો છે પૂર્ણ રીતે આ કહી શકીએ કે વડોદરા શહેરના તમામ જે નાગરિક છે તેમની સેફટીના કારણે જ આ દરોડો પાડવામાં આવ્યો છે. કારણ કે નજદીકમાં જે MS યુનિવર્સિટી કોલેજ છે સાથે જ તમામ સ્ટુડન્ટ અહીંયા આવતા હોય છે તેને લઈને જે એસઓજી ટીમ અને સાથે જે ફૂડ વિભાગની ટીમ છે તે સક્રિય થઈ છે અને તેમના દ્વારા કહી શકીએ કે વડોદરા શહેરના નગરજનો માટે હર હંમેશા જે કામગીરી છે તે કરવામાં આવતી હોય છે. ત્યારે તે અહીંયા ઉપસ્થિત છે ને આજે ફૂડ તેનું સેમ્પલ પણ લેવામાં આવ્યું છે. આ સેમ્પલને સીલ કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ આ લેબમાં મોકલવા બાદ જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવશે. આ ચેકિંગ બિલકુલથી કહી શકીએ કે જ્યારે સ્ટુડન્ટ અહીંયા આવતા હોય છે કોઈ પણ પ્રકારની જે સ્ટોલ્સ છે ત્યાં કોઈ પણ પ્રકારની જે નશીલા પદાર્થ જે હોય છે તેની સર અત્યારે જે ચેકિંગ છે અત્યારે હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને હેતુ શું છે સર? આજ મહેરબાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચનાથી એસઓજી શાખાના પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર VS પટેલ સાહેબ તથા ફૂડ વિભાગના વડોદરા મહાનગરપાલિકાની ટીમ સાથે શાળા અને કોલેજોની આસપાસ જે ખાણીપીણીની વ્યવસાય સાથે સંકળાયેલા સ્ટોલ ધારકોને ત્યાં એક સામટા દરોડા પાડીને બાળકો સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ જે ફૂડ આરોગ્ય છે તેમાં કોઈ નશાકારક પદાર્થ ઉમેરવામાં આવ્યો નથી ને તે બાબતની ચકાસણી કરવા સારું સેમ્પલ મેળવીને લેબ ટેસ્ટ માટે મોકલવાનો કામગીરી કરવામાં આવનાર છે. અમારી આખા વડોદરા શહેરમાં તમામ જગ્યાએ 4 ટીમો બનાવવામાં આવી છે અને દરેક જગ્યાએ આ સેમ્પલો ચકાસણી કરવામાં આવનાર છે. બિલકુલથી જે એસઓજીની ટીમ છે વડોદરા શહેરના નગરજનો માટે હર હંમેશા જે કામગીરી છે તેમના કરવામાં આવતી હોય છે તેને લઈને જ આ ફૂડ સેફટીના કારણે આ જે ચેકિંગ છે દરોડો છે તે કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં જે આ ચેકિંગ છે એસઓજી ટીમને સાથે જ વડોદરા મહાનગરપાલિકા જે ફૂડ વિભાગની ટીમ છે તેમના દ્વારા આજે કરવામાં આવી રહી છે ને હેતુ એ જ છે કે કોઈ પણ પ્રકારની જે શાળાઓ હોય કે સ્કૂલ હોય તેમની પાસે જે સ્ટોલ્સ હોય છે ત્યાં વેચાણ થતું હોય છે ખાનપીણની ત્યાં કોઈ પણ પ્રકારની જે નશીલા પદાર્થ છે તેવી તો યુઝ નથી થતી ને ત્યારે જે ચેકિંગ છે તે કરવામાં આવી રહી છે. ત્યારે આ જે ટી સ્ટોલ છે ત્યાંના કિચન પણ અમે આપને બતાવીશું કે આવી રીતે જે બનાવતા હોય છે જમવાનું કોઈ પણ સેફટીના વગરે જે ખાનપીણની વસ્તુઓ બનાવતા હોય છે ત્યારે અહીંયા માખીઓ હતી ને કહી શકીએ કે હાઇજીન જરીક બી ફોલો નહોતું કરવામાં આવ્યું. તેના કારણે જે એસઓજીની ટીમ છે તેમના દ્વારા જે નાસ્તા જે બનાવવામાં આવ્યું હતું એ પૂર્ણ રીતે ડસ્ટબિનમાં ફેંકવામાં આવ્યું છે. કેમ કે હાઇજીન જો ફોલો ના કરવામાં આવે તેનાથી જે અહીંયા બાળકો સ્ટુડન્ટ અહીંયા કોલેજની પાસેથી આવતા હોય કે બહારથી પણ આવતા હોય તે બીમાર થવાની શક્યતા હોય છે ને કોઈ પણ જે હાઇજીન ના ફોલો કરવામાં આવે તો
જે સ્ટુડન્ટ અહીંયા આવતા હોય છે તેમને ખૂબ જ જે પ્રોબ્લેમ છે તે પણ થઈ શકે છે. તેના કારણે જ તમામ જે ખાનપીનની વસ્તુઓ છે ડસ્ટબિનમાં ફેંકવામાં આવી છે અને આગળ જે કાર્યવાહી છે તે પણ હાથ ધરવામાં આવશે. જે સેફટી છે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને સાથે જે સેમ્પલ લેવામાં આવ્યો છે તેને સેમ્પલ લઈને લેબ ટેસ્ટ માટે આપવામાં આવશે. આગળની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. તેના કારણે જ આ ટી સ્ટોલમાં જે એસઓજીની ટીમ સાથે જ ફૂડ વિભાગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે ચેકિંગને. બિલકુલથી કહી શકાય કે વડોદરા શહેરના નગરજનો માટે આ ખૂબ જ જરૂરી છે અને એસઓજીની ટીમ હર હંમેશા વડોદરા શહેરના નાગરિકો માટે જે કામગીરી છે બિરદાવવા લાયક કરતી આવી છે. તેના હેતુથી જ આજે વડોદરા શહેરમાં ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો કે આની પણ સેમ્પલ અહીંયાથી એસઓજીની ટીમ દ્વારા કે ફૂડ વિભાગની ટીમ દ્વારા અહીંયા કલેક્ટ કરવામાં આવ્યું છે. અહીંયા જે પેકેટ્સ પણ છે તેને પણ કહી શકીએ કે ચેકિંગ કરવામાં આવશે. પરંતુ બિલકુલથી કહી શકીએ કે જ્યારે ખાનપીનની વસ્તુઓ અહીંયા મોટી સંખ્યામાં કોલેજ નજદીકમાં જ છે ને મોટી સંખ્યામાં સ્ટુડન્ટ જે છે તે અહીંયા આવતા હોય છે તેના માટે જ આ ચેકિંગ જે છે અહીંયા કરવામાં આવી રહી છે કે શાળાઓ અને કોલેજની નજદીકની આસપાસની જે દુકાનો હોય સ્ટોલ હોય જે ખાનપીનની વસ્તુઓનું વેચાણ કરતી હોય તેના ઉપર એસઓજી ટીમની નજર છે. તેમને લાલ આંખ આજે કરવામાં આવી રહી છે કે કોઈ પણ પ્રકારની વસ્તુઓ જો વડોદરા શહેરના નગરજનોને ખોટી તમે ખવડાવી છે તો એસઓજીની ટીમ એના ઉપર લાલ આંખ ચોક્કસપણે કરશે. તે હેતુથી જ આજે જે MS યુનિવર્સિટીની કોલેજ પાસે આજે ટી સ્ટોલ છે તેના ઉપર એસઓજીની જે ટીમ છે તે ત્રાટકી છે ને તેના સાથે જ જે પૂર્ણ રીતે જે ચેકિંગ છે એ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે એસઓજીની ટીમ અલગ અલગ જે વડોદરા શહેરના વિસ્તારો છે ત્યાં ચેકિંગ હાથ ધરી રહી છે અને બિલકુલથી કહી શકીએ કે આજે કોઈ પણ પ્રકારની જો નિષ્કાળજી થઈ તો એસઓજીની ટીમ ચોક્કસપણે એમને નહીં બક્ષે. ત્યારે અહીંયા જે એસઓજીની ટીમ છે સાથે જ ફૂડ વિભાગની ટીમ છે તેમના દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને જે ફૂડ સેફ્ટીનું પૂર્ણ રીતે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જે કોઈ પણ હાઇજીન ફોલો નહીં કરવામાં આવ્યું હોય તેનું પર પણ એક્શન લેવામાં આવી રહ્યું છે અને ફૂડનું જે સેમ્પલ છે તે પણ અહીંયાથી કલેક્ટ કરવામાં આવ્યું છે. આપ દૃશ્યમાં જોઈ રહ્યા છો કે અહીંયા જે ફૂડ સેફટી ને સાથે જે એસઓજીની ટીમ છે અહીંયા ઉપસ્થિત છે અને પૂર્ણ રીતે જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારની જો નિષ્કાળજી અહીંયા લેવામાં આવે તેને લઈને જ અહીંયા જે એસઓજીની ટીમ ને ફૂડ વિભાગની જે ટીમ છે ખેતલા આપા ટી સ્ટોલ ખાતે જે ડેરીડેન પાસે છે ત્યાં જે એસઓજીની ટીમ સાથે ફૂડ વિભાગની ટીમ છે તેને દરોડો કર્યો છે. વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં આજે એસઓજીની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી છે. હેતુ એ જ છે કે વડોદરા શહેરના નગરજનોને સેફટી મળી રહે. સાથે જ તેમને જે ખાનપીનની વસ્તુઓ ખાસ કરીને કોલેજ છે તો કોલેજના જે મોટી સંખ્યામાં સ્ટુડન્ટ છે તે અહીંયા આવતા હોય છે. તેમને કોઈ પણ નશીલો પદાર્થ જે ફૂડમાં યુઝ કરવામાં તો નથી આવતો અને તેને લઈને જે હાઇજીન હોય છે એની પણ પૂર્ણ રીતે ચેકિંગ કરવામાં આવે છે. જે અહીંયા હાઇજીન ફોલો નહોતું કરવામાં આવ્યું તેને લઈને જે એસઓજીની ટીમમાંથી તમામ જે ખાનપીનની વસ્તુઓ છે તે ડસ્ટબિનમાં ફેંકી દેવામાં આવી છે. વડોદરા શહેરમાં તમામ નગરજનોને સેફ રાખવા માટે જ આ દરોડો પાડવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની જે અનિચ્છનીય બનાવ હોય કે કોઈ પણ પદાર્થ જે વડોદરા શહેરના નાગરિકોને હાનિકારક થઈ શકે તેની બાબતે તમામ જે ચેકિંગ છે ફૂડ સેફટી વિભાગ પણ અહીંયા ઉપસ્થિત છે અને સાથે જ જે એસઓજી ટીમ છે તેમના દ્વારા પણ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં દરોડો કરવામાં આવી રહ્યો છે. કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રાણા, સ્પાર્ક સ્ટુડન્ટ્સ, વડોદરા.